ગવર્મેન્ટ તરફથી સહાય સરકાર તરફથી મળે છે. તો એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે આઈ ખેડૂત પર તમે અરજીઓ બધા કરતા જશો ખેતીવાડીની, પશુપાલનની. તો એમાં એક નવી એડ થયેલી છે કે 2 દેશી દુધાળા પશુની ખરીદી ઉપર તમને 35,000 રૂપિયા મળતા હોય છે. બીજું હોય છે કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડી ઉપર 3,000 રૂપિયા સરકાર ઇનામ આપતી હોય છે. જો કદાચ તમને ના ખબર હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર યોજનાઓ ખોલશો, એમાં તમને દરેક યોજનાની માહિતી, તમે એલિજિબલ છો કે નહીં, ક્યારથી એની તમે એપ્લાય કરી શકો છો, તમને બધું જ એમાં વિશે જાણવા મળશે. ત્રીજું એક એ છે કે સાયન્ટિફિક વેની અંદર વાછરડી ઉછેરવા માટે સરકાર 30,000 રૂપિયાની સહાય આપે છે. 50% મહત્તમ અથવા તો 30,000, બંનેમાંથી જે પણ ઓછું હોય એ તમને મળવાપાત્ર હોય છે. આ બધી જ યોજનાઓ સરકાર એટલા માટે ઇમ્પ્લિમેન્ટ કરે છે કે પશુપાલન તો થઈ રહ્યું છે, મિલ્ક પ્રોડક્શન બી થયું છે, વ્હાઇટ રેવોલ્યુશન બી થયું, આપણે ડૉક્ટર વર્ગીસ ક્યુરીને એમનું ડ્રીમ તો સાકાર કર્યું છે, પણ જે મિલ્ક આપણે પ્રોડ્યુસ કર્યું છે, જે દૂધ છે, અત્યારે હાલ આપણું ભારતનું દૂધ લાર્જેસ્ટ મિલ્ક પ્રોડ્યુસર છે, સૌથી વધારેમાં દૂધ વિશ્વમાં કરે છે, પણ જે એની ક્વોલિટી છે એકદમ ડિટોરિએટ થઈ ગઈ. જેમ સાહેબે વાત કરી કે અંદર મિલ્કમાં બી રેસિડ્યુ આવે છે, દૂધમાં બી જે તમે ઇન્જેક્શન્સ મુકાવો છો, આ બધું જ દૂધમાં જાય છે અને એના લઈને ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણું દૂધ રિજેક્ટ થઈ રહ્યું છે. પછી આપણે કહીએ આપણને નફો ઓછો મળે છે, આ મળે છે, આ ઓછું છે, આપણા ભાવ ઓછા છે. આનું રીઝન છે આપણી જે ક્વોન્ટિટી તો વધારી, આપણે જે એને મતલબ કે લીટર્સ તો વધી ગયા. પહેલાંના જમાનામાં દેશી ગાય 2 કે 3 લીટર દૂધ આપતી છે, અત્યારે હાલ બહુ બધું આપે છે, પણ તમે એની ગુણવત્તા કરશો. આપણે ખાઈએ છીએ, આપણે કયું પસંદ કરીએ છીએ? જે ક્વોલિટીવાળું છે એને પસંદ કરીએ છીએ. હવે તો અમૂલ દેશી નવું બ્રાન્ડ બી લાવી દીધું. એટલે હવે જે ક્વોલિટીવાળું મિલ્ક પ્રોડક્શન તરફ ગવર્મેન્ટ ભાર આપી રહી છે અને એના માટે આપણી જે નેટિવ બ્રીડ છે, જે દેશી બ્રીડ છે, એના પર જ ભાર આપવો રહ્યો. અને એના માટે સરકાર અવનવી જે યોજનાઓ ગવર્મેન્ટમાં આવી રહી છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી તમે જાણી એનો ફાયદો લો તો એ સૌથી બેસ્ટ રહેશે. બીજું એ છે થોડુંક વાછરડી ઉછેર વિશે કહીશ. આપણા ત્યાં જે કાફ મોર્ટાલિટી છે એનો સૌથી રેશિયો વધારે હાઈ છે. કેમ કે આપણે જે કાફને જે પ્રમાણે રિયરિંગ કરીએ છીએ, કાફને જેમ રાખીએ છીએ, એકચ્યુઅલી એ થોડું સાયન્ટિફિક વેથી થોડું અલગ જ છે કે વાછરડું જન્મે પછી એની માની મેલ ના પડે ત્યાં સુધી આપણે શું કરીએ? દૂધ નથી પીવડાવતા. સાયન્સ એવું કહે છે કે હાફ એન અવરમાં, અડધો કલાકમાં જો તમે દૂધ પીવડાવશો તો એની માનો મેલ પણ જલ્દી પડશે, સાથે સાથે જે વાછરડું છે એની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ વધી જશે. આપણે સેમ માણસમાં બાળક આવે છે તો એને આપણે શું કહીએ છીએ કે જલ્દી બને એટલું માનું દૂધ સૌથી બેસ્ટ કહેવામાં આવે છે. કેમ કે એમાં એન્ટીબોડીઝ હોય છે. એવું જ ફિઝિયોલોજી એનિમલ્સની બી હોય છે, પશુઓની બી હોય છે. અને જેટલું જલ્દી બને એટલું આપવું જોઈએ કે જેથી માના માટે બી ફાયદાકારક રહે અને વાછરડા માટે બી. માના માટે એટલે કે એક ઓક્સિટોસિન નામનું હોર્મોન છૂટો પડતો હોય છે, અંતઃસ્ત્રાવ હોય છે, જે પહેલાંના જમાનામાં બધા ઘરે ઇન્જેક્શન્સ લાવીને આપતા હતા. અત્યારે સરકારે એના પર બેન કરી નાખ્યું. એ ઓક્સિટોસિન જ્યારે વાછરડું એની માનું દૂધ પીવે છે ત્યારે નેચરલી રિલીઝ થાય છે. અને ઓક્સિટોસિનના 2 રોલ હોય. એક એનું દૂધ નીચે ઉતારવાનું, સાથે સાથે ગર્ભાશયનું સંકોચન શિથિલન કરાવે. એટલે એનાથી શું થાય? મેલ હોય એ ખસી જાય. એટલે તમારે હાથ નાખીને મેલ ના પડાવવો પડે. હાથ નાખીને મેલ પડાવો એટલે બીજા દિવસ પાછું ડૉક્ટર બોલાવવું પડે. કેમ? મેટ્રાઇટિસ થાય. મેન્યુઅલી જ્યારે આપણે હાથ નાખીને મેલ પડાવીએ તો અંદર કચરો રહી જાય, મેલ રહી જાય. સાથે સાથે એમાં ઇશ્યુ એ આવે કે મેટ્રાઇટિસ થાય, અંદર ગર્ભાશયનો સોજો આવે, એન્ટીબાયોટિક મુકાવવી પડે. અગેન એન્ટીબાયોટિકનો બહુ જ યુઝ રાશનલ, બહુ કેરફુલી કરો. કેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ એનિમલ ઓર્ગેનાઇઝેશન જે છે એ એન્ટીબાયોટિકના યુઝ પર બહુ ભાર મૂકી રહી છે. તમે યુકે કે યુએસએમાં કોઈ રિલેટિવ હોય એમને પૂછજો કે તમને ત્યાં કોઈ બી એન્ટીબાયોટિક મળશે જ નહીં. એ લોકો બહુ સ્ટ્રિક્ટ રેગ્યુલર કરે છે એન્ટીબાયોટિકને. જ્યારે આપણે ઇન્ડિયામાં બહાર જશો તો બી તમને એન્ટીબાયોટિક મળી જશે. કોઈ બી એમોક્સી લેવી હોય, આ લેવી હોય. જાનવરોને તો તમારે તાવ આવે કે ના આવે મૂકી જ દે, 3 ઇન્જેક્શન્સ તો મુકાઈ જ જાય, એમાંથી એક એન્ટીબાયોટિક હોય. અને એ એન્ટીબાયોટિક જ્યારે તમે આપો છો દૂધમાં બી ઉતરે છે અને જે દૂધ જેમાં સાયન્ટિફિક લેંગ્વેજમાં એને કહેવાય મિલ્ક રેસિડ્યુ, એનાથી એ મિલ્કની ક્વોલિટી બી પણ ખરાબ થાય છે. અને તમે બી ઇનડાયરેક્ટલી જે ઇન્જેક્શન જાનવરને મૂક્યા છે એ પીવો છો. ડાયરેક્ટલી ઇન્જેક્શન તમે પોતાને નહીં મૂકવો દો પણ ઇનડાયરેક્ટલી પીવો છો અને પછી એના લઈને આ બધા ઇસ્યુ આવે છે. એટલે આ બધું જે છે સાયન્ટિફિક વે થોડું કન્સિડર કરવા જેવું છે.
અને સાથે સાથે આ ખેડૂતની જે મેં 3-4 યોજનાઓ કીધી આપ ઘરે જઈને એક વખતે ચેક કરજો અને ખરેખર લાભ લેવા જેવો છે. સરકાર એટલા માટે જ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે કેમ કે દેશી જે બ્રીડ છે આપણી એના પર ઇવન અત્યારે હાલ તો 50 ગીર અથવા કાંકરેજ ગાયના ઉપર બી તમને વ્યાજ સહાયની યોજના આવી રહી છે કે જેથી તમે મોટું ફાર્મ બનાવવા ઈચ્છતા હોય દેશી ગાયોનું તો દરેક યોજના સરકાર દેશી જે બ્રીડ છે નેટિવ બ્રીડ એનું અપગ્રેડેશન કરવા માટે જ લાવી રહી છે. તો આ બધું એક વખતે સાયન્ટિફિક વીમો અને હા ઈ ગોપાલા જે આપણી એપ્લિકેશન છે ભારત સરકારની સેન્ટ્રલ ગવર્મેન્ટે અત્યારે હાલ 1962 કરીને એક એપ્લિકેશન નવી ડેવલપ કરી છે જે દરેક ભાષામાં અવેલેબલ છે. એના પર તમને દરેક તમારા લગતા પ્રશ્નો તમને મળી રહેશે. સાથે સાથે હવે કેવું થઈ ગયું છે કે તમે સપોઝ કે એન્ટીબાયોટિક ના યુઝ કરો તો એની જગ્યાએ ઇથનોવેટ પ્રેક્ટિસ તમે ઘરના જે દેશી તમારા કિચનમાં જે તમારા રસોડાની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને બી નાની મોટી બીમારીઓનો ઈલાજ કરી શકો છો. એ ટોટલી તમને 1962 એપ્લિકેશન ઉપર ગુજરાતીમાં અવેલેબલ હશે કે તમારે ગાયને પાઠું થયું છે અથવા તો ગાયને ડાયરિયા છે અથવા તો નાનો સરખો તાવ છે કે વિયાય પછી ઉવાળામાં સોજો છે તમે ઘરેલું શું ઉપચાર કરી શકો એ ભારત સરકારની એપ્લિકેશન ઉપર ટોટલી દરેક વસ્તુ અવેલેબલ છે. તો તમે એ પણ વાંચો કે જેથી તમારા ઘરે ટ્રીટમેન્ટનો કોસ્ટ ઓછો થાય. જો એનિમલ હેલ્ધી હશે હેલ્ધી ઇન્કમ હશે બરાબર. તો આ એક વસ્તુ તમે કન્સિડર કરજો. 1962 એપ્લિકેશન કરે છે એને લગભગ દરેક પાસે એન્ડ્રોઈડ છે. એક વખતે ગુજરાતીમાં જોજો અને એમાંથી જે ઇથનોવેટ પ્રેક્ટિસ છે ઘરે ઇમ્પ્લિમેન્ટ કરજો. લગભગ એના દરેક વસ્તુઓ કિચનમાં અવેલેબલ હોય છે અને એમાંથી જ એ ડેવલપ કરાયેલી છે. બરાબર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વેરી ગુડ.